हेलो दोस्तों, गुड मॉर्निंग. વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ સુરમી પટેલ. આજે હું તમને બતાવીશ કે હું જ્યારે લંડન આવી ત્યારે હું ક્યારે લંડન આવી હતી ફર્સ્ટ ઓફ ઓલ, અને ત્યારે મેં કેટલા એફર્ટ્સ કર્યા હતા જોબ માટે, હું કઈ યુનિવર્સિટીમાં હતી અને લંડનની કઈ કઈ યુનિવર્સિટી સારી છે, કયા એવા પર્ટિક્યુલર એરિયા છે કે જ્યાંથી તમે ઇઝીલી લંડન ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરીને યુનિવર્સિટીમાં જઈ શકો. ઘણા બધા સ્ટુડન્ટ લંડન જોયા ચાલ્યા વિના આવે છે, એમને લોકોને યુનિવર્સિટીની કોઈ જ ખબર હોતી નથી. તો મારું કહેવું એટલું જ છે કે તમે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ લંડન આવવા માગતા હોય તો અત્યારના સ્ટુડન્ટ ઉપર જે રૂલ્સ છે એને પહેલાં જાણી લેવા જોઈએ તમારે. કે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ હું 24 સપ્ટેમ્બર 2022ને લંડન આવી હતી. મારું 3જું વર્ષ ચાલુ છે લંડનમાં, અને સારું એવું મને તો મજા આવી છે લંડનમાં. કારણ કે આપણે જો મહેનત કરવા માગતા જ હોઈએ, કંઈક કરવા માગતા જ હોઈએ, તો આપણે ગમે તે કન્ટ્રીમાં હોય આપણાથી થતી બધી જ મહેનત આપણે કરવી જોઈએ. હું એ જ કરું છું. અને મારા વિડીયોમાં પાછળ મારું ટેડી બિયર આવે છે, એકચ્યુઅલી જે મેં વિન્ટર વન્ડરલેન્ડથી વિન કર્યું હતું. તો તમે મારો એ વ્લોગ બી જોજો. મેં વિન્ટર વન્ડરલેન્ડમાં મારું આ ટેડી વિન કર્યું હતું, મને બહુ જ ગમે છે. એકચ્યુઅલી પેગ્વિન છે. આવી હતી ત્યારે મારા હસબન્ડ ડિપેન્ડન્ટમાં આવ્યા હતા મારી સાથે, પણ અત્યારે સ્ટુડન્ટની પાછળ કોઈ જ ડિપેન્ડન્ટ એલાઉ નથી કરતા અહીંયા. અને બીજી વસ્તુ કે હું પર્સનલી મારી યુનિવર્સિટીનો એક્સપિરિયન્સ જણાવીશ કે હું યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન, જે લંડનની ઈસ્ટ બાજુએ આવેલી છે, એટલે એ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન છે. સો મારી યુનિવર્સિટી લંડન સિટી એરપોર્ટ, એટલે કે લંડન સિટી એરપોર્ટની એક્ઝેક્ટ બાજુમાં હતી. અને આ જે વ્યૂ દેખી રહ્યા છો એ એકચ્યુઅલી મારા કેમ્પસના નજીકનો વ્યૂ છે અને મેં લીધેલો છે. ત્યાં આગળ મારું એડમિશન મેં લીધું હતું, અને મારો કોર્સ હતો માસ્ટર ઓફ સાયન્સ વિથ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. તો મેં ત્યાં માસ્ટર ઓફ સાયન્સ અને વિથ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે IBM કરેલું છે. અને મારી ફીસ હતી અરાઉન્ડ 15 lakhs, એટલે કે 15 લાખ મારી ફી હતી. અને મેં બધા જ ઓન પે કર્યા હતા. એટલે મને આ લોકોએ સ્કોલરશિપ આપી હતી. આ લોકોએ મને મને 2 લાખ જેટલી તો સ્કોલરશિપ મળી હશે. તો મારે એટલો તો ફાયદો થઈ ગયો. એટલે મારે વધારે પૈસા આવ્યા નહીં આપવાના, અરાઉન્ડ મારે 12.5 યા 13 લાખ જેટલા જ આપવાના થયા હતા. અને મારી યુનિવર્સિટી એટલી મસ્ત છે, મારું કેમ્પસ એટલું મસ્ત સરસ છે. હું તમને વિડીયોમાં મારી યુનિવર્સિટી બતાવું, તમે જુઓ. આ મારું ડોકલેન્ડ I have to count. કેમ્પસ છે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનનું. મારે ત્યાં હતું. અમારી યુનિવર્સિટીને ટોટલ 4 કેમ્પસ છે. એક છે સ્ટ્રેટફોર્ડ, સ્પોટડોગ, ડોકલેન્ડ કેમ્પસ, ને બીજું છે અહીંયા સિટીમાં છે એ બે લંડન લંડનના જે એનું નામ આપેલું છે કે લંડન કેમ્પસમાં. હવે હું તમને કહીશ કે ઘણી બધી સારી યુનિવર્સિટી છે જ્યાં સારા સારા કોર્સ મળે છે. અત્યારના એજન્ટો ગમે તે રીતે તમને યુનિવર્સિટી આપે છે. એના કરતાં પહેલાં તમે ખુદ ગૂગલમાં સર્ચ કરી લો. ગૂગલમાં બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. ગૂગલમાં બહુ જ બધું અવેલેબલ છે.
તમે જોશો કે તમારે જ્યાં રહેવાનું છે પર્ટિક્યુલર લંડનના એરિયામાં ત્યાંથી કે તમારી યુનિવર્સિટીનું કેટલું ડિસ્ટન્સ છે. કારણ કે અમુક એવી યુનિવર્સિટી છે જે લોકો તમને ઇન્ડિયાથી કહે છે કે આ યુનિવર્સિટીમાં તમારે જાઓ, તમારી ત્યાં ફી સસ્તી છે, તમને ત્યાં સારું એવું મળી રહેશે. નહીં, એવું નથી. કે લંડન બહારની જે લાઈક રોયલ હોલોવે છે, હાર્ટફોર્ડશાયર, બેડફોર્ડશાયર, ઘણી એવી યુનિવર્સિટી છે જે લંડનની બહાર છે. તો તમારે સ્ટુડન્ટ હોય તો પહેલાં તો તમારે લંડન બહાર નેશનલ ટ્રેનમાં ટ્રાન્સપોર્ટ કરવું પડે. તમારે નેશનલ ટ્રેનમાં કરવું પડે. એનો કોસ્ટ બી વધી જાય. અને ઓબ્વિયસલી તમે સ્ટુડન્ટમાં આવ્યા હોય તો તમારી પાસે 20 અવર્સ લાઈક કે 20 અવર્સ જોબ કરવાની નો જ લીગલ રૂલ છે. તો તમે 20 અવર્સ જ જોબ કરી શકો એટલી જ તમારી પરમિશન છે. તો તમે 20 અવર્સ જોબમાં તમે એટલા જ પૈસામાં લંડનમાં કશું અફોર્ડ કરી શકો નહીં. તમે રેન્ટ આપશો, તમારું ટ્રાવેલ નીકાળશો એટલે કે ટ્રાન્સપોર્ટેશન અને તમારું પર્સનલ એક્સપેન્સીસ બધું નીકાળશો ને ત્યારે તમારી હાથમાં અરાઉન્ડ લાઈક 150 યા 200 એટલે કે 150 યા 200 પાઉન્ડ રહેશે. એ ઇનફ નથી. તમે અહીંયા આવ્યા છો તો તમે મનીને અર્ન કરવા માટે આવ્યા છો, કે તમે બધું વેડફી દેવા તો આવ્યા નથી. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે લોકો છે ને સારું એવું લોકેશન ચૂઝ કરો યુનિવર્સિટીનું, કે તમે જ્યાં રહો છો ત્યાંથી તમારી યુનિવર્સિટી નિયર બાય છે. એટલે કે તમે ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકો કે તમારી યુનિવર્સિટીથી તમારા હોમ સુધી. તો તમારે ટ્રાવેલ ખર્ચ બી ઓછો હોય અને ઓબ્વિયસલી તમારી સેફટી ઇમ્પોર્ટન્ટ છે. ભલે ગમે તેટલો એરિયા સેફ હોય, ગમે તેટલું બધા કહેતા હોય કે બધી જ જગ્યાએ સેફ છે, બધી જગ્યાએ ક્રિમિનલ ઓફેન્સીસ નથી, આમ નથી, તેમ નથી, એવું બધી જગ્યાએ સાચું નથી હોતું. બનાવ બનવાનો હોય તો કોઈ પણ દિવસે બને છે. અને એવું નથી, હા, હું એવું નહીં કહેતી કે તમે દૂર લેશો તો જ બનાવ બને અને નજીક લો તો ના બને, બનવાનો છે. પણ તમે નજીક હો તો તમે યુઝ ટુ હો એ રોડ ઉપર કે એ જગ્યા ઉપર કે તમે જાઓ છો ત્યાં. અને આપણા ગુજરાતી લોકો એટલે કે આપણા લોકો, ઇન્ડિયન લોકો બધે જ છે જે તમે નજીકના એરિયામાં હશો તો તમને સપોર્ટ કરશે, તમને સપોર્ટ પ્રોવાઈડ કરશે. એ એટલીસ્ટ તમને કોઈક તો એવું મળી રહેશે કે તમે અડધી રાતે કે જ્યારે અટવાઈ જાઓ ત્યારે કોઈક તમને ગાઈડ કરી શકે, એવું મળી જાય. એટલે મારું એટલું જ કહેવું છે કે તમે યુનિવર્સિટી પ્રોપર પસંદ કરો. લંડનમાં ઘણી સારી યુનિવર્સિટી છે. ફર્સ્ટ ઓફ ઓલ, જો મારી યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન, બીજી યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન છે. લંડન સિટી મેટ્રોપોલિટન યુનિવર્સિટી બહુ જ સારી છે. બીજી છે બીપીપી યુનિવર્સિટી છે જે અહીંયા જ આવેલી છે, કંઈ બહુ દૂર નથી. તો તમે આ બધી યુનિવર્સિટી લો. ઘણી એવી યુનિવર્સિટીની લિસ્ટ છે જેના બધા હું તમને અત્યારે બધી જ યુનિવર્સિટીના નામ નહીં આપું, તમે ખુદ સર્ચ કરજો. બટ એટલીસ્ટ મને ખબર છે એ બધી આવી છે. અને જો મારું તો પ્લેસમેન્ટ યર હતું, તો મારું જે પ્લેસમેન્ટ યર હતું એના લીધે મને 10 months એટલે કે 10 મહિના વધારે વિઝા મળ્યા. પણ પ્લેસમેન્ટ યરમાં ઓબ્વિયસલી અમે બહુ હેરાન થયા. મારું પ્લેસમેન્ટ મેં શો કર્યું હતું રિસેપ્શન સુપરવાઇઝરમાં, અને એ શો કર્યું એના પછી તો યુનિવર્સિટીવાળા એને ક્રોસ ચેક કરવા માટે 3 વાર મારી રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા કે મેં જે પ્લેસમેન્ટ બતાવ્યું છે એ સાચું છે, એક્ઝેક્ટલી સહી છે, અને હું ત્યાં ખુદ જોબ કરું છું કે નહીં કરતી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ લોકોને તમારા ઉપર કોઈ જ ભરોસો નથી. અત્યારે બધા બ્લેકમાં આવી રીતે આવે છે અને જોબ કંઈ ઓર કરતા હોય ને પ્લેસમેન્ટમાં કંઈ ઓર બતાવ્યું હોય, એટલે એ લોકોને એવું છે કે તમે ખોટું બોલો છો એમ. તો હું તમને એટલી વિનંતી કરું કે તમે જો પ્લેસમેન્ટ યર લો છો તો પ્લેસમેન્ટ એવી જ જગ્યાએ બતાવો કે જ્યાં તમે જોબ કરતા હો એકચ્યુઅલી. અગર તમને એવું નહીં થાય તો એ લોકો તમને ડિપોર્ટ કરી નાખશે, તમારા વિઝા કેન્સલ કરી નાખશે. એ લોકો જોડે એક પણ પોઈન્ટ મળી ગયો ને, તમારો એક વીક પોઈન્ટ તમારી આખી જિંદગી ફેરવી નાખશે. એક વીક પોઈન્ટના લીધે તમે જો એમને એક મિસ્ટેક તમને શો કરી દીધી તો તમારા વિઝા બી ગયા, તમારા પૈસા બી ગયા, અને તમને લંડનમાં રહેવા બી નહીં મળે. કારણ કે હાલ એટલી ક્રિટિકલ સિચ્યુએશન છે, જોબની ક્રિટિકલ સિચ્યુએશન છે. પર્સનલી હું મારી વાત કરું, હું જ્યારે લંડન આવી ત્યારે મારી પહેલી જોબ હતી ટાકો બેલમાં. ટાકો બેલ એક મેકડી ટાઈપ જો સ્ટોર છે, લાઈક આપણે સબવે છે, મેકડી છે, એવી રીતે ટાકો બેલ છે. એ ટાકો બેલમાં હું ક્રૂ મેમ્બર હતી.
લાઈક હું અંદર મેમ્બર હતી કે હું બધું અંદર કરતી હતી, પ્રેપમાં હતી, બધું બનાવતી હતી, ઓર્ડર પેક કરતી હતી, એવું બધું કરતી હતી. પછી મારા એક ફ્રેન્ડે મને ગાઈડ કરી અને હું અહીંના જે સ્ટોર હોય છે કે લોકલ સ્ટોર છે લાઈક આસદા છે, આપણે કેમ ઇન્ડિયામાં ડીમાર્ટ ને બધું હોય એવી રીતના હું અહીંયા સેન્સબરીમાં જોબ કરતી હતી. એના પછી મેં મારું પ્લેસમેન્ટ શો કરવાના લીધે મેં રેસ્ટોરન્ટમાં જોબ લીધી રિસેપ્શન સુપરવાઇઝરની. અને હાલે મને એ ફિલ્ડ સારી લાગી છે. હું હોસ્પિટાલિટી ફિલ્ડ એટલે કે જે હોટલ મેનેજમેન્ટની ફિલ્ડ છે એમાં જ છું અને હું સારી એવી જોબ કરી રહી છું, સારું અર્ન કરી રહી છું. એટલે મને એવું કહેવું જ છે કે પ્રોપર તમે લોકો જે જગ્યાએ જોબ કરી રહ્યા છો ત્યાં જ કરો, ત્યાંથી મૂવ થવાની જરૂર નથી. કારણ કે હાલ જોબના એટલા ઇસ્યુ વધી ગયા છે, તમને જોબ નહીં મળે જલ્દી. અને તમે આવો, ઓબ્વિયસલી ના નથી પાડતી કે તમે આવો, ઘણી સારી યુનિવર્સિટી છે, સારું ભણવાનું છે, તમે ધ્યાન દઈને જો ભણશો તો તમારા માટે તમારા ફ્યુચરનો ઘણો ફાયદો છે. અને આઈટી ફિલ્ડમાં હોય કે પછી જો ડિજિટલ ક્રિએટર હોય કે પછી માર્કેટિંગ છે, એ બધી અહીંયા બહુ જ જગ્યાઓ છે. પણ એમાં એટલું કોમ્પિટિશન વધી ગયું છે કે એમાં બી જોબ મળવી મુશ્કેલ છે. એટલે તમે આવો, તમારી સ્કિલ લઈને આવો. પર્ટિક્યુલર તમારા જોડે કોઈ સ્કિલ હશે તો તમે એને અહીંયા ડેવલપ કરશો. એટલે હું તમને એવું જ કહેવા માગું કે તમારી જો કોઈ સ્કિલ છે એને તમે જાણો કે તમારે શું કરવું છે, તમારું ધગજ શેમાં છે, તમને કેમાં ઇન્ટરેસ્ટ છે, તમે શું કરવા માગો છો અને શું બનવા માગો છો. જો એ તમારો મોટિવ ક્લિયર હશે, તમારો એ ગોલ ક્લિયર હશે તો તમે લંડન, ઇન્ડિયા ગમે ત્યાં હશો, કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં હશો, અમેરિકા હશો કે ગમે ત્યાં, તમે પાછા નહીં પડો. મારે મેન કહેવાનું એટલું જ છે. બાકી સ્કિલ મેટર કરે છે, તમારી મોનોપોલી મેટર કરે છે કે તમે કેટલું થિંકિંગ તમારું હાઈ લેવલનું છે, તમે તમારી જાતે શું છો, તમારી જાતે શું બની શકો છો. એટલે હું તમને એટલું જ કહીશ કે યુનિવર્સિટી પસંદ કરતાં પહેલાં એનું લોકેશન જાણી લેવું જરૂરી છે. બીજો પોઈન્ટ છે એ તમે કયા એરિયામાં રહેવાના છો એ મેટર પે કરે છે. ત્રીજો પોઈન્ટ છે કે તમારી યુનિવર્સિટીની ડિમાન્ડ શું છે, કે એ કેવી રીતની એની ડિમાન્ડો છે, કે ઓનલાઈન એની એક્ઝામ કેમની છે, શું છે, એની ફીસ કેટલી છે, તમને એ લોકો સ્કોલરશિપ કેવી રીતના આપશે, એનું પ્લેસમેન્ટ છે કે નહીં, એ બધું તમે જાણી લો. અને હું તો તમને કહીશ કે જે લોકો લંડન આવે છે એ વેલકમ, મોસ્ટ વેલકમ. આવો, બધી જ ઓપોર્ચ્યુનિટી ખુલ્લી છે. એવું કંઈ જ નથી કે લોકો આવી ગયા, ભરાઈ ગયા, અમારા માટે શું, એવું કશું જ નથી. બધું જ છે, એ તમારી આવડત ઉપર છે. જે લોકો આવે છે એ લોકોના રેફરન્સથી જોબ મળે છે. હું તમને એટલું જ કહીશ કે વેલકમ. અને મારી યુનિવર્સિટી તો તમે જોઈ જ લીધી. હું તમારા થોડા વિડીયોને બધું અપલોડ કરું મારી યુનિવર્સિટીના, એટલે તમને વધારે આઈડિયા આવી જશે. અને આજે મારે 3 વર્ષ પૂરા થઈ ગયા છે લંડનમાં. હજી પણ મને એવું ફીલ થાય છે કે હું ન્યૂ જ છું અહીંયા, કે હું અત્યારે નવી જ છું, હમણાં જ આવી છું. કોઈ જ ફરક નહીં. દિવસ એટલે કે ટાઈમ કેવી રીતના જતો રહે છે ને આ બિઝી લાઈફમાં, એ તમને કશી જ ખબર નહીં પડે. એટલે તમારો જે મોટિવ હોય, જે ગોલ હોય, તમે જે કરવા માગતા હોય, વેકઅપ ગાઈઝ, અત્યારથી તમે ચાલુ કરી દો. વેકઅપ અત્યારથી જ. તો ચલો, તમને કેવો લાગ્યો મારો વિડીયો, અને જે હોય તમારે કોઈ ક્વેશ્ચન હોય તો ઓબ્વિયસલી કમેન્ટ કરજો. હું મારાથી બનતો ટ્રાય કરીશ કે તમને હું જવાબ આપી શકું. અને મને આઈડિયા નહીં હોય તો હું કોઈને અહીંથી સારા એવા જાણકારને કે અહીંથી કોઈ હશે જેને નોલેજ હશે એની જોડે વાત કરીને તમને ડેફિનેટલી આન્સર આપીશ. તો તમે મને જે પણ તમારા ક્વેશ્ચન હોય એ મને કમેન્ટ કરજો. હું ડેફિનેટલી મારાથી બનતો ટ્રાય કરીશ તમને આન્સર આપવાનો. અને જો તમારે મારી યુનિવર્સિટીથી કોઈ જાણવું હોય તો ડેફિનેટલી તમે મને DM કરી શકો છો. તમે મને કમેન્ટ કરો, મેસેજ કરો. હું તમને મારી યુનિવર્સિટીથી બધું જ જણાવીશ કે સારી છે, સારું એવું ગ્રુપ બન્યું હતું. મારા ફ્રેન્ડ્સ બી બહુ જ મને સપોર્ટ કરે છે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ ગાઈઝ. ચલો, મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. હલો, તો તમે મને જણાવો કે મેં તમને જે ઇન્ફોર્મેશન આપી એ તમને પસંદ આવી કે નહીં. અગર તમને પસંદ આવી હોય તો જરૂરથી લાઈક, શેર એન્ડ કમેન્ટ કરજો. અને ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.